Anywhere you go, give it on. Anywhere you say, anywhere. વિનોદભાઈ કે જેઓ એન્જિનિયર છે અને રાજ્ય સરકારના રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર છે અને છેલ્લા 30 વર્ષથી મ્યુઝિકલ પ્રોગ્રામ કરે છે અને ચરોતરમાં ગુજરાતના અને ફેડરેશનના એકમાત્ર લોકલાડીના કલાકાર એવા વિનોદભાઈ માટે આપણે સૌ જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. લાઓ પનારે પડેલા ને સાને સતાઓ વાનાથ નરસિંહની મૂડી સ્વીકારી તમે નાથ નરસિંહની મૂડી સ્વીકારી પાઈ વીરાને સ્વરૂપમાં સમાવી પાઈ વીરાને સ્વરૂપમાં સમાવી સદા
તારા દર્શનનો લાવો પનારે પડેલાને સાને સતાવો દ્વારિકાવાળા દયાનીલ લાવો પનારે પડેલાને સાને સતાવો. શરૂ કરવા જઈ રહ્યા છે તો આપ સર્વેને નમ્ર વિનંતી કે જેટલા પણ પાછળ ઊભા છે તેઓને પોતાનું સ્થાન પ્રમુખ માનનીય શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી શ્રી કન્વીનર શ્રી ભાસ્કરભાઈ ને વિનંતી કરીશ કે આપણા મોગેરા મહેમાનોને સ્ટેજ ઉપર દોરી લાવવા માટે નમ્ર વિનંતી છે. આપણે સૌ એમની તાળીઓના ગણગણથી વધાવીશું. સભાને વ્યવસ્થિત ચાલુ કરવાનો આદેશ આપું છું. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ ખેડા જિલ્લાના 22મા વાર્ષિક સ્નેહ સંમેલન વયસ્ક આનંદ શોકમાં ઉપસ્થિત મંચસ્થમાં ફેડરેશન એટલે એક પરિવાર. ફેડરેશન સમગ્ર ભારતમાં વયસ્કજનોનું એક સૌથી મોટું શક્તિશાળી સંગઠન. વાર્ષિક સ્નેહ સંમેલનમાં મિત્રોને મળવા અવસર મળે છે. કૃતિ કાર્યક્રમની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? પ્રાર્થનાથી. એમાં વળી પૂછવાનું હોય, પ્રાર્થનાથી આપણામાં આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જન્મે છે. પ્રાર્થના અને અભિગમમાં સકારાત્મક ઉર્જાનો આપણા જ પરિવારના આજીવન સભ્ય આદરણીય શ્રીમતી સાથે આ સ્ટેજ ઉપર હું આવકારીશ શ્રીમતી રમાબેનને. નમસ્તે મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદાસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે સર્વવરદે સર્વદુષ્ટભયંકરી સર્વદુઃખહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે મહાલક્ષ્મી નમોસ્તુતે મહાલક્ષ્મી નમોસ્તુતે. क्या बात है! 80 વર્ષની ઉંમરે આવું નૃત્ય લાજવાબ. અને હમણાં જ એમને નારી રત્નના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો નારી શક્તિ જિંદાબાદ. તો રમાબેન માટે ફરી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ખૂબ ખૂબ આભાર રમાબેન આપનો. ઉર્જા, ઉમંગ અને ઉત્સાહનો પર્યાય એવા સન્માનીય શ્રીમતી રમાબેને આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડીને શરૂઆત તો કરી જ દીધી છે, જે ખરેખર અમારા બધા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે પૂરા પાડ્યા છે. તો આપણે દીર્ઘાયુ કે ફેડરેશન પરિવારના સ્વજનો જે પરલોક ગમન થયા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપતા હોઈએ છીએ. जाने वाले कभी नहीं आते, जाने वालों की याद आती है और जब याद आती है तो आंखें भर आती है. ફેડરેશન પરિવારના કેટલાક સ્વજનો આ લોક છોડીને પરલોકમાં સિધાવ્યા છે. તેમની ચીર વિદાય આપણા સૌની માટે કરુણ અને હૃદયદ્રાવક છે. તો આપણે સૌ પોતપોતાના સ્થાન પર ઉભા રહીને એમને મૌન રાખીશું. એ તો આપણા ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે.
તો શાબ્દિક સ્વાગત દ્વારા અતિથિશ્રીઓને મીઠા આવકાર આપવા માટે ફેડરેશનના ડાયનેમિક પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મટને સ્નેહસભર આમંત્રણ આપીશ. દરેકને જય મહારાજ, જય માતાજી. પેટ્રન, દાતા, આજીવન સભ્યો, જુદી જુદી ક્લબના ડિસ્ટ્રિક્ટની જુદી જુદી 46 ક્લબમાંથી આવેલા પ્રમુખ, મંત્રીઓ, પ્રતિનિધિઓ અને મારા આમંત્રણને માન આપીને આવેલા પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો મોટા ભાગના ફેડરેશનના આજીવન સભ્ય બેઠા છે. મારી લાગણીને માગણીને માન આપીને એ લોકોએ ઉદાર હાથે દાતો આપ્યો છે. તો દરેકને આવકારું છું અને દરેકને જય મહારાજ. શ્રી ભાસ્કરભાઈ પટેલ કન્વીનર શ્રી તરીકેની સાર્થક ભૂમિકા નિભાવી રહ્યા છે. તો આપણા માન્ય શ્રી ભાસ્કરભાઈ પટેલને આજના ઉત્સવની વિગત રજૂ કરવા ભાવસભર નિમંત્રણ આપીશ. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. 28 તારીખની આજની સવારની તમારી દિનચર્યા પતાવીને આજે અમારા ઉત્સાહમાં વધારો કરવા આપ સૌ પધાર્યા છો તે બદલ ફેડરેશન વતી આપ સર્વેની એક અમને શુભેચ્છા મળે છે તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મોટા ભાગે આપણે વાર્ષિક ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. આજે આપણે જ્યારે ઉત્સવનો કાર્યક્રમ છે, આ પહેલાં વયક્ષનો વૈભવ, વયક્ષના વધામણા અને આજે વયક્ષ આનંદોત્સવ માટેની આ એક ઉત્તમ તક હોય છે. ઘરે છૂટ ના હોય એ બધું અહીં રાજુભાઈ વ્યવસ્થા કરે છે ખાવાની. એટલે ડાયાબિટીસ વાળા આધી પાછું ઘરે તકલીફ તો રહેવાની જ છે. કાર્યક્રમ વગેરે રાજુભાઈએ એમાં બીજા ઘણા કાર્યક્રમો ઉમેર્યા છે. ખાસ કરીને નવરાત્રિનો કાર્યક્રમ, પિકનિકો, રમતો, અંબાજી જતા ભક્તો માટે ચા નાસ્તો વગેરે અનેક કાર્યક્રમો ઉમેરી અને ફેડરેશનને લાઈવ રાખવાનો પ્રયત્ન આખું વર્ષ કર્યો છે એમને. તો અને ખાસ તો એ વાત છે કે આ બધા જ કાર્યક્રમોમાં તેઓ એ કાર્યક્રમના ખર્ચને પહોંચી વળે છે. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે ઘણી વખત શું થાય છે કે કાર્યક્રમ તો કરવો હોય પણ આપણી તાકાત ના હોય એ ખર્ચો ભેગો કરવાની, તો તકલીફ ઊભી થતી હોય છે. પણ એમની કારોબારી ભરતભાઈ, અશોકભાઈ અને સર્વેની મહેનતથી આપણને ફેડરેશનમાં ખર્ચો લાવતા ઉપરથી પ્લસ થતો જતો હોય છે. એ એમનું જમા પાસું છે. હવે તમે અહીં ફોટામાં જુઓ, એ ખોટા સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ છે. જુવાન લાગે છે આ તો. એ સિનિયર સિટીઝન છે નહીં. તમને ખ્યાલ હશે તો એક જમાનામાં રાજેન્દ્ર કુમાર આવા લાગતા હતા. તો આપણા રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ એવા દેખાય છે. અને ખાસ તો શું છે કે રાજુભાઈ જરા એક રિક્વેસ્ટ છે, આગળ આવો. એક વૈજયંતી માલાને પદ્મ વિભૂષણનો એવોર્ડ આપ્યો. આટલા રૂપાળા થવામાં તકલીફ બહુ હોય છે, કારણ કે બહુ લોકોથી બચવું પડે. અને મારાને જેડી જેવા હોય ને તો કોઈ એમને જોવે નહીં. એટલે બહુ રૂપાળા થવામાં બી ઘણી તકલીફો હોય છે. તો આચવતા રહેજો. અને પેલા વૈજયંતી માલા જેને આપણે પદ્મ વિભૂષણ મળ્યું એ એમના નયનાબેન છે અહીંયા,
એમને બી સ્ટેજ ઉપર આવવા વિનંતી. ને ખાસ તો આંખો નબળી થઈ ગઈ હતી તો બે એકવાર રાજુ એમને પૂછ્યું હતું કે રાજુભાઈ દેખાય છે? તો કે એ તો દિલમાં વસેલા છે એટલે દેખાય. એટલે ખાસ કરીને આપણે અંદર બહેનો છે બધી એક સાલ આપણે નૈનાબેનને અર્પણ કરીએ. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે એમનું સન્માન કરીશું. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય અને આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ કામ બહુ જ ખરેખર સરસ થયું છે. અમે જ્યારે પણ રાજુભાઈના ઘરે જઈએ ને તો ક્યારેય નૈના ભાભીના ચહેરા પર મેં એ નથી જોયું અણગમો. રાજુભાઈ કે નૈના ચા મૂકી દે ને, ફટાફટ કરતા ચા મૂકી દે, નાસ્તો મૂકી દે. ફરી એકવાર નૈનાબેન માટે તાળીઓનો ગડગડાટ વધારી. નામ 108 પાડ્યું છે પણ મેં 216 પાડ્યું છે. હવે સેક્રેટરીની તકલીફો મને સૌથી વધારે ખબર છે, કારણ કે હું 6 ગામ પાટીદાર સમાજમાં છે ને 11 વર્ષ સેક્રેટરી રહ્યો અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તરીકે પણ મેં સેવા બજાવી છે. પણ આ વચ્ચે સન્માન છે ને મને ક્યારે નહીં મળ્યું. એટલે ભરતભાઈ, આ જગ્યાએ તમારે ભવિષ્યમાં આવવાનું છે એ અત્યારથી કહી દીધું. પ્રમુખ રહી આ સંસ્થાને એનો પાયો નાખ્યો છે અને આજે એમને જોઈને કે અમેરિકા છે, કોરોનામાં બી બચી ગયેલા છે, એટલે આપણા સૌ વતી એમને આપણે નમસ્કાર કરીએ છીએ અને મારી વાણીનો વિરામ આપું છું. આભાર. થેન્ક યુ. આભાર આદરણીય શ્રી ભાસ્કરભાઈ પટેલ. શબ્દોને પણ મર્યાદા હોય છે. જ્યારે આપણે હૃદયની ભાવનાઓ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો પણ ઓછા પડે અને આ મહેમાનશ્રીઓનું સુગંધ, મીઠાશ અને સ્મૃતિપેટથી આદર સત્કાર કરીને આજની આ શુભ ઘડીને આપણે સૌ સ્મૃતિમય બનાવીશું. તો સૌપ્રથમ શ્રીમાન સુમનભાઈ સોની, ઉદ્ઘાટક શ્રી, પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી. એમનું સ્વાગત સન્માન કરીશું. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમનું સન્માન કરીશું. કાર્યક્રમ પત્યા બાદ સ્મૃતિ ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે, તો એની પહેલા આપણે નાસ્તો પ્રમુખો છે જેમણે પોતાનું મહત્વનું યોગદાન આપીને આ યુવાની સુધી આ ફેડરેશનને પહોંચાડ્યું છે. એવા ભૂતપૂર્વ પ્રમુખો અહીંયા પહેલી રોમાં વિરાજમાન છે. અમે આપની હાજરીની નોંધ લઈને આપના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. વિવિધ 46 ક્લબના પ્રમુખ મંત્રીઓ અને સભ્યો પણ હાજર છે. તેમની હાજરીની પણ આજના ઉદ્ઘાટક શ્રીનો પરિચય આપતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. વડલા જેવું પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા અને વાર્ષિક સ્નેહ સંમેલનના ઉદ્ઘાટક આદરણીય શ્રી સુમનભાઈ નાગજીભાઈ સોની નડિયાદના ભાવસારવારમાં આવેલી જાણીતી એવી ફર્મ રાધિકા જ્વેલર્સના માલિક છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજના આ શુભ પ્રસંગે વડીલ શ્રી, અમારા મિત્ર શ્રી, પ્રમુખ શ્રી યોગ્ય છું એમનો તથા મંચસ્થ સર્વે મહાનુભાવોનો તથા આમંત્રિત સર્વે મહેમાનોનો તથા સર્વે ફેડરેશનના સભ્યો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર. એવી હું સર્વેની મારી હૃદયની લાગણી અનુભવું છું. જનહિતાર્થ અને લોક કલ્યાણને વરેલ સન્માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદન સમક્ષ ઉપસ્થિત કરતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું.
વક્તા આદરણીય પ્રમુખ શ્રી રાજુભાઈ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ભાસ્કરભાઈ પટેલ, મંચસ્થ આમંત્રિત મહાનુભાવ, સભામાં ઉપસ્થિત 45 ક્લબોના પ્રમુખો તથા એ સાથે સંકળાયેલા એના સૌ સભ્યો, સજ્જનો અગ્રણી, મેં આ સભાને ઘણીવાર સંબોધિત કરેલી છે અને આજે પણ મને રાજુભાઈએ જે અવસર આપ્યો છે સંબોધિત કરવા માટે એ બદલ હું એમનો આભાર માનું છું. કોઈ પણ સંસ્થા હોય તો એનું જે સંગઠન હોય એ જો મજબૂત ના હોય તો એ સંસ્થા વિખેરાઈ જાય. 22 વર્ષના વાણાવાઈ ગયા. આપણે દ્વિદશાબ્દી વર્ષ પણ બહુ ભવ્યતાથી આપણે ઉજવી કે જ્યાં પરિશ્રમી પ્રમુખો હોય, આગળ પડતા પ્રમુખ હોય, જેને વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લેવો હોય અને આ સંસ્થાને મજબૂત કરવી હોય તો એની અંદર એક સબળ નેતૃત્વની જરૂર હોય છે. આજે રાજુભાઈ આપણને સબળ નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે અને એને જ કારણે આજે આપણે બધા ભેગા. રાજુભાઈએ ઘણું કામ કર્યું છે અને મારું તો એવું માનવું છે કે વિવિધ પ્રોગ્રામો કરે, ટૂરો કરે, સિનિયર સિટીઝનોને લઈ જાય. સાહેબ આ ઉંમરે સાહેબ સિનિયર સિટીઝનોને ટૂરમાં લઈ જવા ઘણું રિસ્કી કાર્ય છે. ડેરીવાય લઈ ગયા અને એ સિવાય ઘણી યાત્રાઓ કરાવડાવી છે. વિવિધ પ્રવૃત્તિઓ કરતા જ રહ્યા. આજે આ સંસ્થા લીધી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે એક આ એવી સંસ્થા એવી હોવી જોઈએ કે આજે આ ધર્મ, કોમ, જ્ઞાતિ, સંપ્રદાયનો ભેદ ના હોય. આ સંસ્થા એવી છે સાહેબ કે આ બધી જ્ઞાતિઓ છે, બધી જાતિઓ છે, બધા સંપ્રદાયના લોકો છે. અહીં તો હિન્દુ પણ છે, મુસલમાન છે, ક્રિશ્ચન છે, એ સિવાય બીજા અનેક સંપ્રદાયના લોકો છે. ભગવાનની ગીતામાં કહ્યું એવમાં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયી પશ્યતિ તસ્ય અહં ન પુણ્યસ્યામિ સદર્વે ન પુણ્યસ્યામિ. ભગવાન કહે છે સર્વને મારામાં જો અને મારામાં સર્વેને જો. એવી રીતે આ સંસ્થા છે દરેકને પોતાની અંદર જોવે છે અને દરેક સભ્ય સંસ્થાને પોતાની અંદર જોવે છે. રાખજો કે કર્મણ્યાતાથી વધેલી છે, કર્મશીલતા. ભગવાનની ગીતામાં કહ્યું પ્રમાણે યોગસ્થ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધય સમોભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અહીં સમત્વ છે, સમાનતા છે, કોઈનો ભેદ નથી. કોઈ કામ કરવાની વૃત્તિ તો પછી થાય ઢગલાબંધ પ્રવૃત્તિ. અને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોથી ફેડરેશન ધમધમતું રહ્યું છે. અનેક જનસેવાના કાર્યો થકી ફેડરેશને જનસેવા એ જ પ્રભુ સેવાની આ ઉક્તિને એમણે ચરિતાર્થ કરી છે. અને પ્રવૃત્તિ અહેવાલ રજૂ કરવા માટે ઉત્સાહી આપણા મહામંત્રી શ્રી ભરતભાઈ શાહને હું સ્નેહસભર નિમંત્રિત કરીશ. પ્રમુખ શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, આઈપીપી અને સામાજિક સેવાભાઈ કાર્યકર એવા શ્રી ભાસ્કરભાઈ પટેલ, આજના ઉદ્ઘાટક શ્રી સુમનભાઈ સોની, તેમજ મુખ્ય મહેમાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમજ સલાહકાર શ્રી અશોકભાઈ પંડ્યા, આધ્યાત્મિક ગુરુ અને જૂના સલાહકાર શ્રી ભૂપેન્દ્રભાઈ ભંભાર જેઓ આધ્યાત્મિક ગુરુ છે, તથા મંચસ્થ મહાનુભાવો, મારા આજીવન સભ્યો, દાતાઓ, પેટર્ન સભ્યો તથા ક્લબના પ્રતિનિધિઓ, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. સૌ પ્રથમ તો આપણે ગઈ સાલ વયસના વધામણા તરીકે આપણે પ્રોગ્રામ કર્યો. ચાલુ વર્ષની અંદર આરોગ્ય, રમતગમત, ઓનલાઈન ટીવી સ્પર્ધા, બધા બધા પ્રોગ્રામ આપણે કરી શક્યા છે. એ હું તો ટૂંકમાં બધું લંબાણપૂર્વક કહું તો આપણે તો 3-4 પાના થઈ જાય. પણ એ બધા જ મેં પાના મારા સોયનાની અંદર મેં વિગતવાર એની છણાવટ કરી છે. બીજું કે આજના પ્રોગ્રામની અંદર આપણે અત્યાર સુધી એક ફેડરેશનની એક નવી ઊંચાઈ સર કરી છે. આપણે ચાલુ વર્ષની અંદર 3 સામાન્ય સભાઓ, એની અંદર આપણે દાતા પગપાળા યાત્રા, પિકનિક, જનરલ મિટિંગો, સાયબર ક્રાઇમ, મ્યુઝિકલ પાર્ટી, રમતગમત હરીફાઈ, રાષ્ટ્રીય ગીતની ઓનલાઈન સ્પર્ધા, સભ્યોના આનંદ પ્રમાણ માટે જુદી જુદી સ્પર્ધાઓ રાખી હતી.
ક્લબોને જરૂરી મદદગીરી કરી છે. અંજન મંડળની અંદર પણ આપણે એવો સારો એવો ફાળો આખા મિટિંગની અંદર આપણે 1000 પાસનું કલેક્શન કર્યું છે ને એની અંદર આપણે 64,000ની આવક કરી છે. 2,70,000 આ દાતાઓ તરફથી આવ્યા છે અને 1 લાખ રૂપિયાની જાહેરાત આવ્યા છે. આ પ્રોગ્રામની અંદર જ આપણે લાવ્યા છે, જૂના નથી ગણતા. તો આપ સૌના સાથ અને સહકારથી આવ્યા છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. દયા પ્રેમ જેમના હૈયે વસે છે એવા શ્રીમતી સ્નેહલતાબેને પીટીસી BA વિથ હિન્દી કર્યું છે. ફેડરેશન પરિવારનું ગૌરવ એવા સન્માનીય શ્રીમતી સ્નેહલતાબેનને આપની સમક્ષ હું રજૂ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. સ્નેહલતાબેનને પ્રસંગોચિત પ્રવચન માટે નમ્ર નિવેદન છે. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફેડરેશનના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી તથા મંચસ્થ મહાનુભાવ સહિત તમામ સભ્ય ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ 46 જેટલી ક્લબો તથા 7,000 જેટલા સભ્યો ધરાવતા એવા ફેડરેશનનું વયસ્ક આનંદોત્સવના નામથી 22મું વાર્ષિક સ્નેહ સંમેલન ઉજવી રહ્યા છીએ, ત્યારે મને પણ મહેમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેનો મને ઘણો આનંદ અને હર્ષ અનુભવું છું. હું પણ 2 વર્ષથી સખી મંડળના પ્રમુખ તરીકે કારોબાર સંભાળું છું અને સૌના સહકારથી, સૌના સાથથી મારું મંડળ ઘણું પ્રગતિના પંથે છે, જેનો મને ગર્વ છે. तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तुझ पे दिल कुर्बान. અંતમાં ખૂબ જ સુંદર એમણે ગીત પ્રસ્તુત કર્યું. તો એકવાર થઈ જાય ભારત માતા કી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરીને સહકારી ગૃહ મંડળીઓની રચના કરીને 2000 જેટલા એમણે મકાનો બનાવ્યા છે. ખૂબ જ અદ્ભુત વાત છે. અને ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત પ્રદેશની સ્થાપનામાં એમણે મહત્વની ભૂમિકા ભજવી છે. આજે સૌથી વધુ આનંદ અને ગૌરવ આપણા માન્ય શ્રી કાંતિભાઈ પટેલને હશે જ, કારણ કે તેઓ શ્રી આ સ્થાપેલ ફેડરેશનનો 22મો વાર્ષિક ઉત્સવ ઉજવી રહેલ છે અને બીજમાંથી વટવૃક્ષ બનાવનાર આ ફેડરેશન પરિવારને સંબોધિત કરવા માટે આદરણીય શ્રી કાંતિભાઈ પટેલને હું નમ્ર વિનંતી કરું છું. જય શ્રી કૃષ્ણ સર્વ ભાઈઓને. આજે 22મા વર્ષે આ સંસ્થામાં ઉપસ્થિત થવાનો મને લાભ મળ્યો છે, એ બદલ હું મારી જાતને ધન્યવાદ અનુભવું છું અને એ શ્રેય રાજુભાઈને જાય છે. સિનિયર સિટીઝન ક્લબ સ્થાપવાનું પ્રોત્સાહન જો મને આપ્યું હોય તો એ મારા મહામંત્રી રમેશભાઈ પંચાલ અત્યારે ઉપસ્થિત છે. એમણે આ સંસ્થાની ભાગમાં મને આજીવન સભ્ય બનાવેલો અને એ ક્લબની અંદર મેં 5-6 વર્ષ સેવા આપી અને એ ફેડરેશનની સ્થાપના 2001ની અંદર સંતરા મંદિરની અંદર કરવામાં આવેલી અને દિન પ્રતિદિન એ ફેડરેશન આગે ને આગે વધતું ગયું. આજે એ બ્રિજ વાયેલું એનું વટવૃક્ષ મારી સમક્ષ છે. મને ગર્વ અને આનંદ અનુભવું છું. આ ફેડરેશનને દિન પ્રતિદિન સિંચન કરનાર ભૂતપૂર્વ પ્રમુખો, એમાં ખાસ કરીને નગીનભાઈ, બીજા હતા ભાસ્કરભાઈ અને હાલ આ રાજુભાઈ, આ લોકોએ તો કોઈ કમાલ કરી નહોતી કે મેં જેટલી આ સંસ્થાનો વિકાસ નહોતો કર્યો એટલો એમણે એ સંસ્થાનો વિકાસ કર્યો. એ બદલ હું એમને અભિનંદન આપું છું. પીટીસીનો થવા મળી કે અમે રાજ લેવાના છીએ, પેલા કે અમે રાજ લેવાના છીએ. આ બંનેને એકત્રિત કરવાનું શ્રેય બધાએ નગીનભાઈને આપ્યું અને નગીનભાઈએ એ બંનેને ભેગા કરી અને આખા ગુજરાત લેવલની કોમ્બિનેશનની 3-4 ક્લબો હતી. આજે મને એમને જોઈ આનંદ થાય છે. ખરેખર આ એક આનંદનો ઉત્સવ છે અને આપ સર્વ અહીં ભેગા થયા, મને બોલાવ્યો,
મારું સન્માન કર્યું એ બદલ સૌને હું આભાર માનું છું. હું હવે અહીં રહેતો નથી, અમેરિકા રહું છું. મારા બધા સંતાનો કુટુંબીજનો અમેરિકા જ છે, એટલે મારે તો સેટલ થવું પડ્યું છે. પણ મને અહીં આવવાનો મને ઘણો જ ઉત્સાહ છે. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. થેન્ક યુ. સન્માનીય શ્રી વિનોદચંદ્ર શાહને આપ સૌની સમક્ષ ઉપસ્થિત કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. તો આપને પોતાનું પ્રવચન આપવા માટે નમ્ર નિવેદન કરીશ. દરેકને જય શ્રી કૃષ્ણ. આજે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ તમે જુઓ, એનો જે પાયો છે એ આપણા ભાસ્કરભાઈ પટેલ, અશોકભાઈ પંડ્યા, ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ધીરુભાઈ શાહ, આ બધા આ મોટો પાયો છે. અને એને આજે સંભાળનાર રાજુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ છે. આજે એ તમે જુઓ કે હું દર વખતે એમની ક્લબમાં છું, તમે એમની પાસે જોયું કે નહીં કોઈ સ્વઅભિમાન. આજે માણસને તમે ગમદારી કહો તો દરેક કાર્યમાં તૈયાર થઈ જાય છે. આજે અંબાજીનો એમને રાખેલો પ્રસાદનું દવાન, દરેકને જાતે જ પીરસતા અને પ્રસાદને નાસ્તો કરાવતા હતા. લોકો એટલા ખુશ હતા કે ના પૂછે વાત. પછી મારા માટે કટલામાં એક વ્યક્તિ ઓફ થઈ ગયા તો બધા ત્રણ પોટી ગયા, તો એ લોકોના ઘરને પણ કેટલું સંશોધન મળે. આવી રીતે એ કાર્ય કરતા માણસ છે. આજે આગવી ઓળખ બનાવનાર અતિથિ શ્રી માનનીય નરેન્દ્રભાઈ નકુમે ફેડરેશનમાં પૂર્વ મહામંત્રી તરીકેની સરાહનીય સેવાઓ આપી છે. રામદેવજી સીસી ક્લબ, સાંઈબાબા સીસી ક્લબના તેઓ સ્થાપક પ્રમુખશ્રી છે. મને વાતનો આનંદ અને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ નકુમ ફેડરેશનના પેટ્રન સભ્ય પણ છે. ઇકોવાલા ગર્લ્સ હોસ્ટેલ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખશ્રી તરીકે જવાબદારી સંભાળતા માન્ય શ્રી નરેન્દ્રભાઈ બેંક મેનેજર તરીકે સેવા નિવૃત્ત થયા બાદ સમાજ ઉત્કર્ષ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરીને આગવી ઓળખ બનાવી છે. હેન્ડલૂમ કોર્પોરેશનના પૂર્વ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ નડિયાદમાં એડવોકેટ શ્રી તરીકે પણ તેઓ પ્રેક્ટિસ કરી છે. આમ તો ઘણો બધી તેઓ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કાર્ય કરતા માન્ય શ્રી નરેન્દ્રભાઈ નકુમને હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. વક્તા તરીકે એક આગવી છટા ધરાવતા માન્ય શ્રી નરેન્દ્રભાઈને સંબોધન કરવા માટે નિવેદન છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. ફેડરેશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ, રાજેન્દ્ર કુમાર એટલે ફિલ્મ સ્ટાર, અને રાજુભાઈ એટલે ફેડરેશન સ્ટાર. માનનીય મહામંત્રી શ્રી ભરતભાઈ, મુખ્ય સલાહકાર શ્રી અશોકભાઈ, ડાયસ પરના સૌ મહાનુભાવો, ઓફ ડાયસ સૌ મહાનુભાવો, આજે ખૂબ સરસ વાતાવરણમાં આજે નડિયાદના જે સારામાં સારો હોલ કહી શકાય એવા ઇકોવાળા હોલમાં આજે આ સમારંભ થઈ રહ્યો છે. ખાસ કરીને હું એ વાતનું ગૌરવ લઉં છું કે ફેડરેશનમાં સામાન્ય સભ્ય, કારોબારી સભ્ય, મંત્રી, ઉપપ્રમુખ અને મહામંત્રી સુધી મેં સેવા આપી છે. ત્રણેય ક્લબોની સ્થાપના કરી છે. આજે 110 સભ્યો છે અને બહેનોની સંસ્થા આજે સરસ કાર્યરત છે, એનો મને આનંદ છે. આપણા સ્થાપક પ્રમુખ માન્ય કાંતિભાઈ તે માંડીને જે 11 પ્રમુખો છે, 11 પ્રમુખના હાથ નીચે મને કામ કરવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. છેલ્લે મહામંત્રી તરીકે ભાસ્કરભાઈના હાથ નીચે પણ કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો આવી રીતે આ સંસ્થામાં તો મને ખૂબ આનંદ થાય. ઘણી વખત આપણે જે શાળામાં શિક્ષક હોય ત્યાં જ આચાર્ય થઈએ તો કેટલો બધો આનંદ થાય. ઘણી રીતે બેંકમાં ક્લાર્ક હોય એ જ બેંકમાં માણસ મેનેજર થતો હોય છે. એવી રીતે હું એક અદનો સામાન્ય કાર્યકર આ ક્લબનો અને ફેડરેશનનો, અને આજે મહાનુભાવોની સાથે આજે સ્ટેજ પર બેસવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ માટે હું પ્રમુખ રાજુભાઈનો પણ આભાર માનું છું. સરળ, સહજ અને નિરાભિમાની વ્યક્તિત્વ ધરાવતા આદરણીય કિરીટભાઈ રાયને હું સદન સાંભળું છું.
સભાને સંબોધિત કરવા માટે શ્રી કિરીટભાઈ રાયને વિનંતી છે. સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેસ્ટના આનંદોત્સવમાં ઉપસ્થિત દિવ્ય આભા ધરાવતા મહાનુભાવો તથા ફેડરેશન પરિવારના સૌ સભ્યો, ફેડરેશન પરિવારનો ધબધબો અને ભવ્યાતિ ભવ્ય 22મો સ્નેહ મિલન સમારોહનું આયોજન ફેડરેશન પરિવારના સભ્યોની સક્રિયતા તથા ઉત્સાહને આભારી છે. કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા તેમની કારોબારી ટીમને હાર્દિક અભિનંદન પાઠવતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. ફેડરેશન પરિવાર વધુને વધુ પ્રગતિ કરે એવી હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું. વર્ષ દરમિયાન પિકનિક, પ્રવાસ, વિવિધ કાર્યક્રમો દ્વારા સભ્યોને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન સરાહનીય છે. ચેરિટી ફંડમાંથી જનસેવાકીય પ્રવૃત્તિઓ કરીને માનવ સેવા એ જ માધવ સેવા ઉક્તિને ચરિતાર્થ કરવા માટે અભિનંદન પાઠવું છું. સૌને સાથે લઈને ચાલવાનો અભિગમ જ ફેડરેશનને પ્રગતિના પંથે આગળ લઈ જશે. મારું સ્વાગત સન્માન કર્યું એ માટે હૃદયથી આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ, જય સ્વામિનારાયણ. ગરીબ વર્ગને સિલાઈ મશીન, લારીવાળા તથા ફેરીઓને અને નાના વેપારીઓને વગર વ્યાજે લોન આપવાની સરાહનીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી રફીકભાઈ મોટાનાને સદન સમક્ષ પોતાની લાગણીઓને વાચા આપવા માટે નમ્ર વિનંતી કરું છું. સંગઠનમાં શક્તિ રહેલી છે. શક્તિ છે તો ગતિ અને પ્રગતિ છે. 22મા વાર્ષિક સંમેલનનું ભવ્ય આયોજન કરવા માટે ફેડરેશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, કન્વીનર શ્રી ભાસ્કરભાઈ પટેલ તથા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાની ભલાઈમાં આપણી ભલાઈ, એવી ઉમદા ભાવના ધરાવતા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના સફળ નેતૃત્વમાં આપણું ફેડરેશન ટોચના સ્થાને આવ્યું છે. ફેડરેશન વધુને વધુ પ્રગતિ કરે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મને બોલવાની તક આપી મારું સ્વાગત સન્માન કરવા માટે પ્રમુખશ્રી તથા ફેડરેશન પરિવારનું ઋણ સ્વીકારી આભારની લાગણી વ્યક્ત કરું છું. ફેડરેશનને જ્યારે પણ મારા સાથ સહકારની જરૂર હશે ત્યારે હું સહકાર આપવા માટે તત્પર રહીશ. જય હિન્દ. મારા અંગત મિત્ર છે, લંડનથી આવેલા છે. આગલી સાલની જય માનવ સેવાની અંદર એમણે 21 દીકરીઓને જ્યારે મનુ મહારાજે મેરેજ કરાયા હતા સાડીઓ આપી હતી અને દરેક દીકરીઓને 1000 રૂપિયા આપણા ફેડરેશન થ્રુ પાછા આપ્યા હતા. મેં એમને કીધું સાહેબ તમારે આપવા જ છે તો આ રીતે એ આ છે. આ વખતે મારે એમને વાત કીધું કે રાજુભાઈ મારા 25,000 રૂપિયા આપ્યા છે. તો એવા આ બારાના મેં એનઆરઆઈ દોસ્તારો છે એમનો આ તબક્કે આભાર. શ્રી કાંતિભાઈ શર્મા પોતાના પરમાર્થ સ્વભાવને લીધે નગર નિર્યાતમાં આગવી ઓળખ ધરાવે છે. દીકરાના ઘર વૃદ્ધાશ્રમમાં માનવ સેવા આપતા ઉપસ્થિત સર્વે મારા વડીલો, ભાઈઓ અને બહેનો, ફેડરેશન એક પરમાત્મા સ્વરૂપ છે અને પરમાત્માના આપ સૌ અંશો છો અને આપની અંદર દરેકની અંદર હું પ્રભુ ઈશ્વરના દર્શન કરી રહ્યો છું. જો એ દર્શનને કારણે જ આપણે અત્યારે ભેગા થઈ શક્યા છીએ. જનની ઠળ તો ભક્ત જળ ક્યાં દાતા કા સુર નહીં તો રહેજે વાદળી મત ગુમાવીશ નૂર. તો એવી આ સંતોની સાક્ષર ભૂમિ, જ્યાં લેખકો, કવિઓ અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલની આ જગ્યા, જન્મ જગ્યા, એમાં પ્રવૃત્તિઓ અટકી નથી. નાની કે મોટી કોઈ પણ પ્રવૃત્તિ લો, નડિયાદના નાનામાં નાનો માણસ પોતાનો ફાળો આપી આ સંસ્થાઓને બેઠી કરી છે, ઊભી કરી છે, જાગૃત કરી છે. એનું શ્રેય આ મહાનુભાવોને છે કે આપ સર્વેની કૃપા, આપ સર્વેના આશીર્વાદ અમને મળ્યા છે અને આવા આશીર્વાદ મળતા રહે અને આવી તકો મને મળે એમાં ભગવતીમાં ગાયત્રીને પ્રાર્થના કરું છું. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છ દુઃખમાં આપની આ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર.